મશરૂમનું વેચાણ કેટલા દિવસમાં શરૂ થઈ જાય, તૈયાર થતાં કેટલા દિવસ લાગે અને એક બેગમાંથી કેટલી વાર ઉતરે, આ બધા વિશે વાત કરીશું આ વિડીયોમાં. તો નમસ્કાર મિત્રો, મારું નામ રોકડ સિદ્ધાર્થ. સ્વાગત છે તમારું મશરૂમની ખેતીના એક નવા વિડીયો પર. સૌપ્રથમ વાત કરીએ તો ઓયસ્ટર મશરૂમને તૈયાર થતાં કુલ 20 થી 30 દિવસ લાગે છે. પહેલો દિવસ બેગ તૈયાર કરવામાં, 7 થી 8 દિવસે માયસેલિયમ એટલે કે સફેદ ફૂગનો ફેલાવો થશે બેગની અંદર. 12 થી 15 દિવસે આખી બેગ સફેદ થઈ જશે અને પિનહેડ દેખાવા લાગશે. પિનહેડ આવ્યા પછી 3 થી 5 દિવસમાં મશરૂમ તૈયાર થઈ જશે. એક બેગમાંથી મશરૂમ કેટલી વાર ઉતરશે એ જોઈએ તો 20 થી 25 દિવસે પહેલું પ્રોડક્શન મળશે, જેમાં 50% જેટલું મશરૂમ ઉતરશે. તો આ બેગની અંદર પહેલી વખત ફ્લશ મળશે, ત્યારબાદ તેના 7 થી 10 દિવસ પછી બીજો ફ્લશ મળશે, જેમાં 30% જેટલું મશરૂમ ઉતરશે. અને ખૂબ સારી પરાળ વાપરેલી હોય અને માવજત સારી કરેલી હોય તો ત્રીજો ફ્લશ મળશે, જેમાં 10 થી 20% જેટલું ઉત્પાદન મળશે, અને એ પણ તેના 7 થી 10 દિવસ પછી. સામાન્ય રીતે એક બેગમાંથી 2 વખત મશરૂમ ઉતરતું હોય, પણ જો સારી કાળજી રાખેલી હોય તો 3 વખત પણ મશરૂમ લઈ શકાય. 4 થી 5 કિલોની બેગ ભરી હોય તો ઉત્પાદન 3 કિલો આસપાસ મળતું હોય. પછી કાળજી કેવી રાખો છો તેના ઉપર આધાર રાખે. ઘણા બધા લોકોને પ્રશ્ન રહેતો હોય કે મશરૂમનું વહેંચાણ ક્યાં કરવું, તો તેના વિશે પણ હું વિડીયો ભવિષ્યમાં લઈ આવવાનો છું. આ વિડીયો સારો લાગે તો લાઇક કરીને મશરૂમની ખેતી શીખવા માંગતા લોકો સુધી શેર કરી દેજો. તમે પણ આ સફરમાં જોડાયેલા રહેજો. આભાર.